every night, every night are we paradise, paradise seems so far away. Still try to buy. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના ઘણા એને ખુશ થઈ ગયા છે. 18 વાગ્યામાં રહે છે, 7:30 થયા છે. અને હવે તો વહેલું ઉઠવાનું તો તને ખબર છે, કારણ કે સવારનો આપણે ક્લાસીસ હોય એટલા માટે મસ્ત જો માતાજીના દર્શન થઈ ગયા છે. ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું છે ચાલો તમને બતાવો. મસ્ત મજાની ભાખરી બની ગઈ છે, ઘી ચોપડીને સરસ અને ગરમ દૂધ છે. ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. જો ક્લાસીસેથી ઘરે આવતા રહ્યા છે, મસ્ત મજાનું જો કચરું પોતું ને સરસ થઈ ગયું છે. અને દાદા જો જમવા બેસી ગયા છે. જમવામાં છે ગાંઠિયાનું શાક, બાજરાના રોટલા અને છાશ. ચાલો આપણે મસ્ત જમી લઈએ. દાદા જો જમવા બેસી ગયા છે, ચાલો આપણે પણ હવે સરસ મજાનું જમી લઈએ. મસ્ત મજાનું જમવા બેસી ગયા. જો સાંજની પાણીપુરી પડી હતી તે છે. બપોરે જો મસ્ત ગાંઠિયાનું શાક છે, રોટલો છે, ખીચડી સરસ મજાની છે વઘારેલી, જ્યાં મસાલો બધું પડ્યું હતું, જો પાણી છે. ચાલો મસ્ત મજાના આવે. ચાલો જમી લઈએ. પાણીપુરી છે, ગાંઠિયાનું શાક, બાજરાનું. ચાલો સરસ મજાનું જમી લઈએ. Every night are we paradise, paradise seems so far away. Still try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the place. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. ચાલો રસોઈમાં શું બને છે ચાલો તમને બતાવું. રસોઈમાં બને છે બટેકાનું સરસ મજાનું શાક અને સાથે રોટલા. મસ્ત બટેકાનું શાક છે, રસાવાળું બને છે અને સાથે બને છે બાજરાના રોટલા. જો મસ્ત હવે જો બધા વઘાર થઈ ગયો છે અને બધા મસાલા બેઝિક એડ કરી દે છે. ધાણા જીરું, મીઠું, હળદર. ચાલો મસ્ત શાક અને રોટલા બને છે. જેના દર્શન પણ મસ્ત કરી લઈએ. અને જો આપણે કેરી તમને બતાવી હતી જ, જો આટલી બધી કે આપણે 3 કિલો જેટલી છે. થોડીક જ તાજું અઠાણું ભાવે, પછી આખા વર્ષનું નામ તાજું બે ચોમાસા લગ્ન હોય એટલે ચાલે. પછી અમે અથાણું ઓછું ખાઈએ એટલા માટે. જો સરસ મજાનું આપણે જો કેરી 3-4 દિવસ આપણે પલાળી હતી ઓલા ડબ્બામાં, તમને ખબર જ છે. અને પછી જરા મસ્ત સૂકવી દીધી. એકદમ જો પોચી પડી ગઈ છે, એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. જો હવે આને 1-2 દિવસ સુધી સુકાવી દઈશું. અને કાલે બોળો તો વઘારાઈ ગયો છે, પછી મિક્સ કરી દઈશું. તો જમવાનું બની ગયું છે. જો બટેકાનું શાક છે, સાથે જો મસ્ત મોળી ખીચડી, રોટલા છે, કાંદાનો સંભારો છે, દૂધ છે. જો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. ચાલો આપણે જમી લઈએ. મસ્ત કામ કરીને નવરાત્રી કરીએ છીએ. હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમે, વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત લોકો અને ખુશ લોકો મળશે. બાય, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.